નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારે પણ ધોરણ 10 ગણિતના બોર્ડના પેપરમાં 70 કરતાં પણ વધારે માર્ક્સ આવે એના માટે આપણે એક સરસ મજાની સિરીઝની શરૂઆત કરી છે, વન શોર્ટ રિવિઝન. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 3 વિભાગ સી માં 3 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાશે અને વિભાગ એ માં 1 માર્ક્સના 2 સવાલ પૂછાશે. આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ 3-4 વસ્તુ છે. લૂપની રીત છે, આદેશની રીત છે, 3 શરતો છે અને સમીકરણ બનાવીને ઉકેલવાના છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી માં 3 માર્ક્સના 2 દાખલા પૂછાશે, તો એ આજે આપણે જોવાના છીએ. આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરી દીધો છે સેકન્ડ ચેપ્ટરનો. એ વિડીયો જો તમે જોશો તો પણ તમારા 6 માર્ક્સ પાક્કા થઈ જશે. બધા જ ચેપ્ટરના વન શોર્ટ રિવિઝન આવશે. સાથે સાથે વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાનની પણ આપણે ઓલરેડી પ્લેલિસ્ટ બનાવેલી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની. તમે વિડીયોની અંત સુધી જુઓ, તમને આઈડિયા આવી જશે કે તમારા પણ ગણિતના પેપરમાં મિનિમમ 70 માર્ક્સ આવશે, એના કરતાં વધારે માર્ક્સ આવશે જો તમે વન શોર્ટ રિવિઝનના બધા જ વિડીયો જોઈ લેશો તો તમને બહુ જ મજા આવશે. હું તમને ગેરંટી સાથે કહું છું કે તમારી પરીક્ષામાં આ 100% પૂછાશે. 3 શરતો પૂછાશે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સમાં પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, ઓબ્જેક્ટિવમાં પણ પૂછાઈ શકે છે. જો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનું નામ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ. આપણે કોન્સેપ્ટ સાથે સમજીશું. નામ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે થાય વિદ્યાર્થી મિત્રો 2. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે શું થાય? 2 થાય. તો તમને બધામાં 2 સમીકરણ જોવા મળશે. દ્વિચલ, ચલ કોને કહેવાય? એ થી લઈને ઝેડ સુધી જે કંઈ પણ દેખાય એને ચલ કહેવાય. તો બધામાં xy આપેલું છે તો 2 ચલ છે. અને સુરેખ એટલે બહુપદીની ઘાત 1 હોય, એના ઉપર વિદ્યાર્થી મિત્રો x અને y ની ઉપર હંમેશા તમને 1 જ જોવા મળશે. બરાબર? ચલો, હવે આપણે શું કરવાનું છે? તમને a1/a2, b1/b2, c1/c2 ખબર જ હશે. જો વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવી દઉં. જે પહેલું સમીકરણ હશે ને વિદ્યાર્થી મિત્રો, એનામાંથી આપણને 3 વસ્તુ મળશે. a1 મળશે, b1 મળશે અને c1 મળશે. a1, b1 અને c1. આ વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ છે. તો x ના સહગુણકને કહેવાય a1, y ના સહગુણકને કહેવાય b1 અને જે અચર પદ હશે એને કહીશું આપણે c1. એ જ પ્રમાણે બીજું સમીકરણ હશે તો આપણને a2 મળશે, b2 મળશે અને c2 મળશે. બીજું સમીકરણ આ છે વિદ્યાર્થી મિત્રો. તો x ના સહગુણકને a2, y ના સહગુણકને b2, અચર પદને આપણે c2. આ તમને ખબર પડી ગઈ. આપણે શું કરવાનું? a1/a2 શોધવાનું, એના પછી b1/b2 શોધવાનું, એના પછી c1/c2 શોધવાનું. શું કીધું વિદ્યાર્થી મિત્રો? a1/a2 શોધવાનું, b1/b2 શોધવાનું, c1/c2 શોધવાનું. તમારે જો 3 માર્ક્સમાં પૂછાય તો આ રીતના લખવાનું, બાકી 1 માર્ક્સમાં પૂછાય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, એ પણ હું તમને શીખવાડું. અહીંયા વિદ્યાર્થી મિત્રો a1/a2 કેટલા આવશે? 2/4. તો અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો 2/4. b1/b2 કેટલા આવશે? 3/5. અને c1 c2 શું આવશે? 4/3. હવે અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, 2/4 એટલે એને આપણે 2 દુ 4, 1/2 કહી શકીએ. અને આ છે વિદ્યાર્થી મિત્રો 3/5. એટલે કે પહેલું બીજું સરખું ના આવ્યું તો તમારે આને જોવાનું જ નહીં. યાદ રાખવાનું, a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 આવશે તો આને આપણે જોવાનું નથી. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી સાંભળજો. જ્યારે પહેલું બીજું સરખું ના આવે ત્યારે આ જે 2 રેખા હશે ને વિદ્યાર્થી મિત્રો, આ કયું સમીકરણ છે? સુરેખ સમીકરણ છે. તો એનો ગ્રાફ, એનો આલેખ વિદ્યાર્થી મિત્રો રેખા આવશે. 2 સમીકરણ છે તો 2 રેખા આવશે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે. અને બંને રેખા એક જ બિંદુમાં છેદશે. અહીંયા હું લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો, એક જ બિંદુમાં છેદશે. એનો મતલબ કે એક જ ઉકેલ મળશે. એક ઉકેલ મળે એને વિદ્યાર્થી મિત્રો અનન્ય કહેવાય, અસંખ્ય ના કહેવાય. અસંખ્ય એટલે થાય બહુ જ બધા, જેને આપણે ના ગણી શકીએ. અનન્યનો મતલબ શું થશે? એક અને માત્ર એક જ ઉકેલ મળશે. એક અને માત્ર એક જ ઉકેલ મળશે. આને વિદ્યાર્થી મિત્રો છેદતી રેખાઓ પણ કહેવાય, કારણ કે આ 2 રેખાઓ એકબીજાને છેદે છે. તો આને શું કહેવાય? છેદતી રેખાઓ પણ કહેવાય. અને આને વિદ્યાર્થી મિત્રો સુસંગત પણ કહેવાય. તમારી પરીક્ષામાં એ લોકો કોઈ પણ પૂછી શકે છે, 100% પૂછાશે. લખીને રાખજો વિદ્યાર્થી મિત્રો.
સુસંગત પણ કહેવાય કારણ કે ઉકેલ મળે છે, છેદતી રેખાઓ પણ કહેવાય, અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળે છે જ્યારે પહેલું બીજું સરખું ના હોય. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે બીજા નંબરનું જોઈએ. હવે હું ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થી મિત્રો, તમને ડાયરેક્ટ પણ હું શીખવાડી દઉં. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. એક્સના સહગુણકનો આપણે ગુણોત્તર લઈએ 4/8, 4/8. એના પછી 8/16 અને એના પછી 3/6. અહીંયા જો 4 દુ 8, 8 દુ 16, 3 દુ 6. ઉપર કંઈ નથી તો બધામાં આપણે એક એક લખી શકીએ. એનો મતલબ શું થયો? A1/A2 પણ 1/2 આવ્યું, B1/B2 પણ 1/2 આવ્યું, C1/C2 પણ 1/2 આવ્યું. એનો મતલબ કે 3 એ 3 કેવા આવ્યા વિદ્યાર્થી મિત્રો? સરખા આવ્યા. આમાં તો શું, પહેલા બીજા સરખા ના આવે તો છેદતી રેખાઓ એક જ ઉકેલ મળશે, સુસંગત કહેવાય. આમાં વિદ્યાર્થી મિત્રો 3 એ 3 કેવા આવ્યા? સરખા આવ્યા. તો એનો ગ્રાફ કેવો મળશે, આલેખ કેવો મળશે? આ વિદ્યાર્થી મિત્રો મેં પહેલી રેખા દોરી અને પહેલી રેખાની ઉપર જ વિદ્યાર્થી મિત્રો શું આવશે? બીજી રેખા આવશે. તો આને વિદ્યાર્થી મિત્રો કઈ રેખા કહેવાય? સંપાતી રેખા કહેવાય. સંપાતીનો મતલબ શું થશે? એકની ઉપર બીજું. અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદતી રેખાઓ હતી કારણ કે એકબીજાને છેદતી હતી. સંપાતી રેખા એટલે શું થશે? એકની ઉપર બીજી રેખા હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉકેલ કેટલા મળશે? બહુ બધા ઉકેલ મળશે, તમે એને ગણી પણ ના શકો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે અસંખ્ય, અથવા તો તમે અનંત પણ કહી શકો. અનંત એટલે પણ બહુ બધા થશે. અસંખ્ય ઉકેલ મળશે, અનંત ઉકેલ મળશે. આને પણ વિદ્યાર્થી મિત્રો આપણે સુસંગત કહીશું. કેમ સુસંગત કહીશું? કારણ કે ઉકેલ મળે છે. એક ઉકેલ મળે તો પણ સુસંગત કહેવાય, બહુ બધા ઉકેલ મળશે તો પણ સુસંગત કહીશું, સંપાતી રેખા કહીશું. અસંખ્ય ઉકેલ મળશે જ્યારે 3 એ 3 સરખા હશે. અને ત્રીજા નંબરનું છે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો કંઈ નથી આપેલું તો આપણે એક્સ લઈ લેવાનું, માઇનસને ઇગ્નોર નહીં કરવાનું. તો A1/A2 કેટલા મળશે? -1/3. તમે ઉપર નીચે કોઈ પણ જગ્યાએ લખી શકો. અહીંયા વાયનો સહગુણક શું થશે? -1 થશે, તો -1/3. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો થશે 6/7. એ લોકો ટ્વિસ્ટ શું કરી શકે છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખવાનું કે આપણે જેનો ગુણોત્તર લઈએ ને એ કાં તો ડાબી બાજુ હોય કાં તો જમણી બાજુ હોય. જો 7 વિદ્યાર્થી મિત્રો પેલી બાજુ હોત ને તો આ બાજુ હોત તો માઇનસ થઈ જાત. બરાબર? એ થોડુંક તમે જોઈ લેજો. અહીંયા પહેલું બીજું સરખું છે વિદ્યાર્થી મિત્રો, પણ ત્રીજું સરખું નથી. એટલે એની શરત શું થશે? A1/A2 is equal to B1/B2 but not equal to C1/C2. પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય. તો એનો આલેખ કેવો આવશે વિદ્યાર્થી મિત્રો? આ પ્રથમ રેખા અને આ બીજી રેખા. આને તમે જ્યારે પણ આ બાજુ જશે, આ બાજુ અનંત સુધી વિસ્તારશો ને કોઈ દિવસ છેદશે નહીં. તો આને વિદ્યાર્થી મિત્રો કઈ રેખા કહેવાય? સમાંતર રેખા કહેવાય, જે એકબીજાને કોઈ દિવસ છેદશે નહીં. છેદતી જ નથી તો ઉકેલ ના મળે, છેદતી નથી તો ઉકેલ ન મળે. એટલે આને વિદ્યાર્થી મિત્રો સુસંગત ના કહેવાય, સુસંગત નથી. તમે સ્ક્રીનશોટ લઈ લો આનો વિદ્યાર્થી મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. તમારી પરીક્ષામાં 100% પૂછાશે. 2 સમીકરણ તમને આપેલા હશે, 3 કન્ડિશન છે. પહેલું બીજું સરખું ના હોય તો એક જ ઉકેલ મળશે. 3 એ 3 સરખું હશે, બહુ બધા ઉકેલ મળશે. અને પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય તો સુસંગત નથી, સમાંતર, અને ઉકેલ ના મળે. સ્ક્રીનશોટ લઈને સરસ રીતના તમે જોઈ લેજો, 100% પૂછાશે. હવે એના પછી છે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં બીજું શું પૂછાઈ શકે છે? લોપની રીત, એના પછી આદેશ રીત. આ બેમાંથી પણ એક દાખલો તમારી પરીક્ષામાં 100% પૂછાશે. અહીંયા તમે જો એક આપણે સિમ્પલ દાખલો જોઈશું આ પ્રમાણે લોપની રીતનો, અને એક ઉપર નીચે આપેલું હશે એ પણ જોઈ લઈશું. આ તમને આવડશે તો આ ઓટોમેટિક તમને આવડી જશે, ટેન્શન ના લો. મેન ઇમ્પોર્ટન્ટ છે તમારું પ્રેઝન્ટેશન વિદ્યાર્થી મિત્રો. જો સૌથી પહેલા શું કરવાનું? 2 સમીકરણ આપેલા હશે તો એકને નામ આપી દઈશું આપણે સમીકરણ નંબર 1, બીજાને નામ આપી દઈશું આપણે સમીકરણ નંબર 2. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ, તમે x ના સહગુણકને પણ સરખા કરી શકો છો, y ના સહગુણકને પણ સરખા કરી શકો છો. ઈઝી કયું પડશે? y વાળું. કેમ? જો તમારે x ના સહગુણક સરખા કરવા હશે તો અહીંયા 3 આપેલું છે, અહીંયા 2 આપેલું છે. તો આને 2 વડે ગુણો તો 6 થઈ જાય, અને 3 વડે ગુણો તો 6 થઈ જાય. બંને સમીકરણને આપણે ગુણવા પડશે. પણ અહીંયા શું થશે? અહીંયા 4 આપેલું છે, અહીંયા 2 આપેલું છે. તો તમે કહેશો સર 2 ના ઘડિયામાં તો 4 આવશે, આપણે બીજા સમીકરણને 2 વડે ગુણી દઈએ તો 4 4 થઈ જાય. તો અહીંયા તમારે સરસ રીતના લખી દેવાનું
કે સમીકરણ 2 ને 2 વડે ગુણતા પ્રેઝન્ટેશન જબરજસ્ત રાખવાનું. પહેલા સમીકરણને કંઈ નથી કર્યું તેમને એમ લખી દેવાનું 3x + 4y = 10. બીજા સમીકરણને 2 વડે ગુણીએ તો અહીંયા 2 દુ કેટલા થઈ જશે? 4x થઈ જશે. અહીંયા 2 દુ 4y થઈ જશે અને અહીંયા પણ 2 દુ 4 થઈ જશે. હવે એક લાઈન તમારે છોડી દેવાની, કોઈ પણ પ્રકારની કંજૂસાઈ નહીં કરવાની. એક લાઈન છોડી દેવાની સરસ રીતના, અને લાઈન પણ તમારે વિદ્યાર્થી મિત્રો લાઈનની ઉપર જ કરવાની, એટલે સરસ રીતના દેખાય. પછી નિશાની બદલવી પડશે કે નહીં બદલવી પડે? નહીં બદલવી પડે. કેમ? અહીંયા ઓલરેડી વિદ્યાર્થી મિત્રો પ્લસ માઇનસ આપેલું છે, તો ડાયરેક્ટ કટ થઈ જશે. જો સરખી નિશાની હોય ને તો તમારે બીજા સમીકરણની નિશાની ચેન્જ કરવાની. 3 ને 4 કેટલા થશે? તમે કહેશો સર 7x થશે. 10 ને 4 કેટલા થશે? 14 થશે. 7 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? ડિવાઈડમાં જતા રહેશે. 7 ના ઘડિયામાં 14 ક્યારે આવશે? 7 દુ 14. તો x ની કિંમત આપણને 2 મળી. સરસ મજાનું પેન્સિલથી બોક્સ બનાવી દેવાનું. અહીંયા તમારે સાઈડમાં કંઈ નહીં લખવાનું વિદ્યાર્થી મિત્રો, નીચે જ લખવાનું. હવે x = 2 ની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો છો. આપણે એકમાં મૂકીએ. x = 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો પહેલા સમીકરણ 1 લખવાનું વિદ્યાર્થી મિત્રો. 3x પ્લસ એક લાઈન છોડીને 3x + 4y = 10. x ની જગ્યાએ 2 મૂકવાના છે, તો x ની જગ્યાએ 2 મૂકી દઈશું. એક સ્ટેપ તમારે વધારે લખવું પડે તો વધારે લખવાનું, ડાયરેક્ટ કરવાનું નહીં. 3 દુ કેટલા થશે? 6 થશે. 4y = 10 થશે. આ 6 ને વિદ્યાર્થી મિત્રો આપણે જમણી બાજુ મોકલી દઈએ તો શું થઈ જશે? -6 થઈ જશે. 10 માંથી 6 જશે વિદ્યાર્થી મિત્રો. 10 માંથી 6 જશે વિદ્યાર્થી મિત્રો, કેટલા આવશે? 4 આવશે. હવે આ 4 ને આપણે ક્યાં મોકલી દઈશું? નીચે મોકલી દઈશું. તો આ રીતના થઈ જશે. 4 એકા 4. તો y ની કિંમત કેટલી મળી? 1 મળી. તો અહીંયા આપણે શું લખી દેવાનું? y = 1 લખી દેવાનું. અને નીચે પણ લખી દેવાનું કે x = 2 અને y = 1. અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું તમારે શું બનાવી દેવાનું? બોક્સ બનાવી દેવાનું. અથવા રીતના વાદળ બનાવી દેશો તો પણ ચાલશે. જો 2 માર્ક્સનો દાખલો હતો, પણ કેવું જોરદાર રીતના આપણે પ્રેઝન્ટેશન આપ્યું છે. 2 સમીકરણ આપી દીધા છે. અહીંયા સરસ મજાનું આપણે x ની કિંમત શોધી દીધી. x ની કિંમત બીજા સમીકરણમાં મૂકી તો આપણને y મળી ગયું. હવે આ દાખલામાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે પણ ઉપર નીચે આપેલું હોય ને ત્યારે તમારે શું કરવાનું? લસા લઈ લેવાનું. જો પહેલું સમીકરણ તો સિમ્પલ છે, તો અહીંયા હું લખી દઉં s - t = 3. એને નામ આપી દઈશું આપણે સમીકરણ નંબર 1. આ બીજું સમીકરણ આપેલું છે s/3 + t/2 = 6. હવે તમારે લસા લઈ લેવાનો. 6 ના નીચે કંઈ નથી તો 1 લખી દઈશું. 3, 2 અને 1 એનો લસા 6 આવશે. તો 1 ને 6 વડે ગુણવા પડશે તો ઉપર પણ 6 વડે ગુણીશું. 2 ને 3 વડે ગુણવા પડશે તો ઉપર પણ 3 વડે ગુણીશું. 3 ને 2 વડે ગુણવા પડશે તો ઉપર પણ આપણે 2 વડે ગુણીશું. આ શું થઈ જશે? 2s/6. અહીંયા થઈ જશે 3t/6 અને અહીંયા થઈ જશે છાયો 36/6. આ 6 કટ કરી દેવાના. તો શું વધ્યું? 2s + 3t = 36. આને નામ આપી દેવાનું સમીકરણ નંબર 2. બરાબર, જેથી તમને કંઈ કન્ફ્યુઝન ના થાય. હવે પહેલા સમીકરણને તમે અહીંયા s ને કરતા બનાવો. આપણે કરતા ક્યાં બનાવવાનો છે? આપણે લોકની રીત છે. તો અહીંયા પહેલું સમીકરણ લખું s - t = 3 અને બીજું સમીકરણ 2s + 3t = 36. હું ડાયરેક્ટ કરું છું વિદ્યાર્થી મિત્રો, પણ તમારે આ રીતના જ કરવાનું છે. s ને આપણે 2 વડે ગુણી દઈએ અથવા તો t ને 3 વડે ગુણી દઈએ તો અહીંયા 3 થઈ જશે, અહીંયા 3 થઈ જશે, અહીંયા 3 તરી 9 થઈ જશે. હવે શું કરીશું આપણે? -3t + 3t કટ થઈ જશે. 3s અને 2s કેટલા થશે? 5s થશે. 36 ને 9 કેટલા થશે? 45 થશે. તો s આપણને કેટલા મળશે? 5 ની નીચે જવા દે તો 9 × 5 = 45. તો s આપણને કેટલા મળી ગયા? 9 મળી ગયા. s ની કિંમત આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ તો પણ ચાલશે. પહેલા સમીકરણમાં મૂકીએ કે s - t = 3. s ની જગ્યાએ 9 મૂકી દઈએ. 9 - t = 3. આ -t ને પેલી બાજુ મોકલીએ તો +t થઈ જાય. +3 આ બાજુ આવશે, માઇનસ થઈ જશે. 9 માંથી 3 જાય તો 6. તો t બરાબર આપણને કેટલા મળી ગયા? 6 મળી ગયા. તમારે થોડું વ્યવસ્થિત કરવાનું, આ રીતના કરવાનું. બરાબર. તો આપણે સૌથી પહેલા શું જોયું? સરસ મજાના 3 શરતો જોઈ લીધા. સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે જોઈ? લોપની રીત જોઈ. તમે અહીંયા જોઈ શકો છો. અને હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આદેશની રીત. બરાબર.
એના સિવાય વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી તમને કુટ પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. અહીંયા તમે જુઓ, લોપની રીત છે એ આપણે જોઈ લીધી, આદેશની રીત આપણે જોઈ લઈશું, 3 શરતો પણ આપણે જોઈ લીધી, સમીકરણ બનાવીને ઉકેલવાના. આમાં શું છે વિદ્યાર્થી મિત્રો, આદેશની રીત, લોપની રીતમાં સમીકરણો ઓલરેડી આપેલા હોય છે, આપણે ખાલી એને સોલ્વ કરવાના હોય છે. સમીકરણ ઉકેલમાં સૌથી પહેલા સમીકરણ બનાવવાના અને એને પછી સોલ્વ કરવાના. તો એનો પણ એક સેપરેટ હું વિડીયો બનાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. એના માટે તમે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો, સૌથી પહેલા શું કરવાનું, આપણે આને નામ આપી દેવાનું સમીકરણ નંબર 1, આને નામ આપી દેવાનું સમીકરણ નંબર 2. હવે શું કરવાનું છે, તમારે સ્ટેપ ખાલી યાદ રાખવાના. અહીંયા હું તમને લખી દઉં જેથી તમને યાદ રહે વિદ્યાર્થી મિત્રો. જસ્ટ અ વેટ. ઓકે, ચલો. સૌથી પહેલું સ્ટેપ શું છે, x ને કરતા બનાવો. તમને યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ એક સમીકરણ લેવાનું, બરાબર. જેમ કે પહેલું સમીકરણ લઉં છું તો અહીંયા લખી દઉં 2x + 3y બરાબર 11. જસ્ટ હું સપોર્ટ માટે અહીંયા રાખી દઉં નીચે વિદ્યાર્થી મિત્રો. ચલો, શું કીધું વિદ્યાર્થી મિત્રો, મેં પહેલા સમીકરણ આપણે લખી દીધું. હવે x ને આપણે કરતા બનાવવાનું છે. તમે y ને પણ કરતા બનાવી શકો, ઇટ્સ અપ ટુ યુ, તમારા ઉપર ડિપેન્ડ કરે છે. x ને કરતા બનાવવાનો એનો મતલબ બાકીનું બધું પેલી બાજુ મૂકી દેવાનું. જો તમને ખબર ના પડે વિદ્યાર્થી મિત્રો તો હું જે પ્રમાણે સ્ટેપ કહું એ પ્રમાણે યાદ રાખવાનું. x ને આપણે વિદ્યાર્થી મિત્રો કરતા બનાવવાનો છે, તો સૌથી પહેલા એના સિવાયનું જે પદ હશે ને એને આપણે બીજી બાજુ મોકલીશું. આ 2x ને એમને એમ રવા દેવાના, આ 11 એમને એમ, આ 3y પેલી બાજુ જશે તો -3y થઈ જશે. હવે બે ને ગુણાકારમાંથી ક્યાં મોકલી દઈશું, ભાગાકારમાં મોકલી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો x ને આપણે શું બનાવી દીધું, કરતા બનાવી દીધું. એને નામ આપી દેવાનું સમીકરણ નંબર 3. હવે શું કરવાનું, આ જે સમીકરણ નંબર 3 જેમાં આપણે x ની કિંમત મળી, સમીકરણ 3 ની જે x ની કિંમત છે, સમીકરણ 3 ની જે x ની કિંમત છે એને આપણે બીજા સમીકરણમાં મૂકવાનું. સમીકરણ 2 માં મૂકતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ભૂલ ના કરતા, એકમાં ના મૂકી દેતા. જો તમે પહેલા સમીકરણમાંથી x ને કરતા બનાવ્યો હોય તો બીજામાં મૂકવાની, અને બીજામાંથી બનાવો તો પહેલામાં મૂકવાની. આપણે પહેલામાંથી બનાવ્યો તો સમીકરણ 2 માં x ની કિંમત મૂકવાની. તો સૌથી પહેલા બીજું સમીકરણ લખી દેવાનું કે 2x - 4y બરાબર -24. x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે, 11 - 3y ના છેદમાં 2. તો આ વિદ્યાર્થી મિત્રો x ની જગ્યાએ આપણે મૂકવાનું છે. આ તમારે આવું નથી કરવાનું, હું તમને ખાલી સમજાવવા માટે કરું છું. બાકીનું બધું એમને એમ. આ 2 છે વિદ્યાર્થી મિત્રો એમના એમ. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે, 11 - 3y અને એના છેદમાં 2, -4y બરાબર -24. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો 2 કટ થઈ જાય છે તો કરી દેવાના. અહીંયા 2 દુ 4 કટ કોઈ દિવસ ના કરતા, કોઈ દિવસ નહીં થાય, કારણ કે અહીંયા માઇનસની નિશાની છે. અહીંયા તમે કટ કરી શકશો થતા હોય તો, પણ સાહેબ અહીંયા 3 આપેલા હોય તો શું કરવાનું, તો 3 ની અંદર આપી દેવાના અને પછી લસા લેવો પડશે. પણ અહીંયા તો કટ થઈ ગયા તો કઈ જ વાંધો નહીં. શું વધ્યું, 11 - 3y - 4y બરાબર -24. હવે આ બંને y વાળા પદ છે એને આ બાજુ જ રાખીશું. આ +11 છે વિદ્યાર્થી મિત્રો, એને પેલી બાજુ મોકલી દઈએ. તો -3y - 4y બરાબર આ -24 એમના એમ. આ +11 આ બાજુ આવશે તો -11 થઈ જશે. સરખી નિશાની તો સરવાળો થાય, 4 ને 3 7y અને મોટી સંખ્યાની નિશાની. અહીંયા પણ સરખી નિશાની છે તો સરવાળો થશે. 24 ને 11 35 મોટી સંખ્યાની નિશાની. બંને બાજુ તમે માઇનસ કટ કરી દો તો પણ ચાલે. તો અહીંયા શું વધ્યું, 7y બરાબર 35. તો લખી દઈએ 7y બરાબર 35. 7 ક્યાં જતા રહેશે, 35 ના છેદમાં જતા રહેશે, કારણ કે અહીંયા ગુણાકારમાં છે. 7 × 5 = 35. તો y ની કિંમત આપણને કેટલી મળી, 5 મળી. સરસ મજાનું બોક્સ અથવા તમારે આ પ્રમાણે વાદળ બનાવી દેવાનું. વાદળ સારું રહેશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચલો, એના પછી શું કરવાનું, તમારે આ y ની કિંમત આપણે ત્રીજા સમીકરણમાં મૂકી દેવાની. તો લખી દેજો તમે એ રીતના, હું ડાયરેક્ટ કરું છું. x બરાબર 11 - 3y ના છેદમાં 2. y ની જગ્યાએ કેટલા મૂકવાના છે, 5 મૂકવાના છે. તો 11 - 3 y ની જગ્યાએ 5 અને છેદમાં 2. અહીંયા વિદ્યાર્થી મિત્રો હું સાઈડમાં કરું છું, પણ તમારે સાઈડમાં નહીં કરવાનું, તમારે બીજા પેજ ઉપર કરવાનું. આ 11 એમને 5 તરીકે કેટલા થશે, 15 થશે અને છેદમાં 2. 11 માંથી 15 જશે તો -4 આવશે. +4 ના કરતા વિદ્યાર્થી મિત્રો મહેરબાની કરીને. અહીંયા શું થશે, 2 દુ 4, તો જવાબ કેટલો આવ્યો, -2 આવ્યો. પછી નીચે તમારે લખી દેવાનું કે x ની કિંમત આવી -2 અને y કેટલો આવ્યો, 5 આવ્યો. આ પ્રમાણે તમારે પ્રેઝન્ટેશન રાખવાનું. જો આદેશની રીત પૂછાય તો સરસ રીતના. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો?
તો ત્રીજા ચેપ્ટરમાંથી લોપની રીત આપણે જોઈ, આદેશની રીત જોઈ, બે શરતો જોયા. એક વિડીયો હું બનાવીશ, સમીકરણ બનાવી દઈશું અને એને આપણે ઉકેલી પણ દઈશું. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વન શોર્ટ રિવિઝન છે સેકન્ડ ચેપ્ટરનું. આ બે દાખલા તમારી પરીક્ષામાં 100% પૂછાશે. બે જ મેથડ છે, શૂન્ય શોધો, સંબંધ ચકાસો, દ્વિઘાત બહુપદી વાળું. તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આનો આખો વિડીયો પણ તમને મળી રહેશે. શૂન્ય શોધવાના કહેશે. અહીંયા તમે પ્રેઝન્ટેશન જોઈ શકો છો, સરસ મજાનું પ્રેઝન્ટેશન સાથે. અને આ છે સંબંધ ચકાસો, શૂન્ય શોધી સંબંધ ચકાસો. આની હું તમને વિદ્યાર્થી મિત્રો PDF પણ આપીશ. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બીજા બધા ચેપ્ટરના પણ વન શોટ રિવિઝન આવશે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.